શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण श्याम सुंदर श्यामने श्री गुसाई जी परम दयाल की जय. गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ઘરમાં ઠાકોરજી હોય, તમારું કશું તમે છોડતા નથી, પણ તમારી જીવનશૈલી એની મેળાએ બદલાઈ જાય. ઘરમાં પ્રભુ પધારે, કંઈ પલાવીએ, કેરી ધરવાની હતી, આરાધ્ય સગુન બધે 10-15 દિવસે કહેતા હતા, બા હવે કેરી આવે છે. ઘોડી પછી ઠાકોરજી આરોગે અને ધૂળેટી એ આરોગે ઠાકોરજીએ. છોકરાઓ કે બા તમારી વાત સાચી, ધૂળેટી પછી ઠાકોરજીને ધરાવી કેવી રસાળ છે, એનો રસ કેવો મીઠો છે. હવે તમે ઓછી બનાવશો નહીં સામગ્રી, કારણ કે રસ મેઇન આવી જાય. પહેલાં તો એમ થાય કે પૂરણપોળી એટલે કે તવાપૂરી બનાવીએ કે કંઈક નવું દૂધ પાક છે કે ફ્રૂટ સલાડ. તો ઘરમાં પ્રભુ પધારે ઋતુ પ્રમાણે, સંજોગ પ્રમાણે, ઘરમાં બધાને ગમે એવી રીતે ઘર ઓટોમેટિકલી પ્રભુમય થઈ જાય. હવે જો કેરી આવી તો ઓલો જે દેવ આવ્યો એને શું કીધું, સૂંઘી જુઓ. સગુના રાતે શું બોલ્યા, ના તમે સૂંઘવાનું ન કહેતા, પછી માં ઠાકોરજી આરોગશે નહીં. તો ઘરમાં જો પ્રભુ હોય તો છોકરાઓને ઓટોમેટિકલી આ બધી સમજ આવે છે. હવે ઘણીવાર એવું બને કે લાડવા બનાવવાના હોય કે પછી લાપસી હોય, આપણા ઘરમાં બધાને દેશી જ ભાવે છે, એટલે પછી આમ ગોળ આવ્યો હોય, હવે સવારે તોડીએ, ઓલો ઉકાળો બનાવીએ, તો આપણે તરત મનમાં એમ થાય ના પ્રભુને સન્મુખ કર્યા વિના કરીએ પછી આ ગોળ કામ નહીં આવે, પછી ઉચ્છિષ્ટ થઈ જશે. તો તમે સવારે 5 વાગે ઉઠ્યા હો તોય તમને ઠાકોરજી જ યાદ આવે. અને ડોંગરેવજી મહારાજ કાયમ કહેતા, એ મને સવારના શબ્દો યાદ આવે કે ઉઠીને વૈષ્ણવે પેલું કામ નંદ ઉત્સવ કરવાનો. શાસ્ત્રી મેદાનમાં કથા હોય એમની, પેલા કથાઓ 2 ટાઈમ હતી, સવારે 8 થી 12 અથવા 9 થી 12 જો ઉનાળો હોય તો, અને બપોરે 3 થી 6, કારણ કે આજુબાજુના ગામડાવાળા આવ્યા હોય એટલે પાછી બસ મળવી જ જોઈએ. પહેલાં ક્યાં સ્પેશિયલ હતું, એસટી બસમાં જતા હોય, કાં ગાડા લઈને આવ્યા હોય, કાં ઓલા ખેડવાના ટ્રેક્ટર લઈને આવ્યા હોય. તો પછી છેલ્લે દિવસે જે અમુક ઉપદેશના રૂપમાં નહીં, સખ્ય ભાવના રૂપમાં, તો ઓલું અમે ઓલા પાણી પાવા જાય ને બધાને, કારણ કે પહેલાં તો આવું કાંઈ બોટલો લઈને આવતા નહોતા, કુંજામાં આટાવાળામાં લઈને આવે. એટલે અમને વેકેશન હોય એટલે મોકલે કે જાઓ બટા. 10 વાર અમે જળ ભરીને જઈએ, અને ઓલું બધું બાંધેલું હોય એટલે પાણી ઠંડુ જ રહે, ગરમ ન થાય. કથા સાંભળતા હોય બધા. પહેલાં ક્યાં આવા પંખા હતા કે ક્યાં ઉપર ઠંડક હતી, ખાલી મંડપ હોય અને બધી બાજુથી હવા આવતી હોય. તો મને બરાબર યાદ, છેલ્લે દિવસે નાના હતા, નાના એટલે 8, 10 કે 12 વર્ષના હતો, તો ડોંગરેજી મહારાજે એક વાક્ય સરસ કીધું હતું કે સવારે ઉઠીએ તો હાથમાં આથાડી તો જઈ શ્લોક બોલીએ, કંઠી હાથમાં લઈને બધે સ્પર્શ કરાવીએ, વલ્લભને યાદ કરીએ, જ્યાં સૂતા હોય ત્યાં ચિત્રજી હોય એના દર્શન કરીએ, અને જમીન ઉપર પગ મૂકીએ તો એમ કહીએ કે માં ધરતી માતા
અમે કેવા છીએ તું જાણે, છતાંય અમને તું ચાલવા દેશ ને અમારો ભાર રોજ વેંઢાડે છે. પણ પછી એમણે કહ્યું કે તમારે સવાર ઉઠીને નંદ ઉત્સવ કરવાનો. હવે આ બધું સમજાણું નહીં, નાના હોય એટલે સમજાય નહીં. એટલે છેલ્લે દિવસે ઓલું પાણી બધાને પાતા હોય ને, તો પેલા આવું ચોકલેટ ને પીપર ને એવું બધું નહોતું. તો ઓલા ગામડાના ખેડૂતો બધા આવ્યા હોય ને, કુટુંબ સહિત છેલ્લે પૂર્ણાહુતિ બધી પ્રદક્ષિણા કરે ને, ડુંગરેજી મહારાજ પૈસા નહોતા લેતા, એટલે ભાગવત ઉપર પૈસા ન મૂકવા દે. તો અમે 8-10 છોકરીઓ બધી પાણી પાવા ગઈ હોય ને, તો છેલ્લે દિવસે ઓલી માંડવી, અહીંયા શું કે ઓલી ખોખા, સિંગ મગફળી, તો માંડવીની હું આટલો બધું અમને આપે કે ગોળ આર ખાજો બટા. અને જેના ઘરે ગોળ થતો હોય ને એ આટલો બધો ગોળ લઈ આવે. એટલે અમને તો ઘરેથી બધું શીખવાડેલું કે કોઈના ઘરનું લેવાય નહીં, કોઈના ઘરનું ખવાય નહીં, એટલે અમે ના કરીએ. એટલે પછી ત્યાં ઓલા વૈષ્ણવ હોય ને એ શું કહે, આ વૈષ્ણવ જ છે બટા, લઈ લે. એ ભાવ એમનો એવો હતો કે અઠવાડિયું દીકરીઓ તમે કુંવારી કાંઈ અમારી સેવા પાણીની જળની બહુ કરી. એટલે મેં એક મનછાબા હતા, એને પૂછ્યું, મેં કીધું આ ડુંગરેજી મહારાજ તો, અને અમે પંચનાથમાં ઉતરે ને એન સીતાબા, એટલે કૂવો પંચનાથમાં સેજ આઘો હતો. એટલે એ લાલાની સેવા કરે ને, એટલે સવારે તમે જુઓ તો એ ઉતરે ત્યાં કૂવામાંથી જળ ભરી આવી દઈએ, બધું કરીએ. એ સ્નાન કરે ને હાથ બધા સ્વયં પાકી હતા, એટલે આમ ઓળખે. એટલે મેં આ મનછાબાને પૂછ્યું, મેં તો સવારે ઉઠીને ક્યાં આપણે તો ઓલું ઉછાળવાનું હોય ને, ક્યાં લાલો હોય ને, ક્યાં મેં કીધું આપણે નંદ ઉત્સવ થાય. કારણ જો ભાગવતની કંઈ બધી ખબર નહીં. ત્યારે એમણે કીધું દીકરા માનસીમાં, એટલે મેં કીધું માનસીમાં એટલે શું કરવાનું. પહેલાં ત્યારે 8-10-12 વર્ષના હોય તો માનસી ખબર ન, એટલે કે આંખો બંધ કરેલી હોય ને, સૂતા હોય ને, તો ઊભા થઈ અને હિન્દુ નંદ ઘેર આનંદ ભયો કરવાનો. એટલે મેં ખાલી પછી પ્રસાદ, નાના હોય તો રસેમાં હોય, પ્રસાદમાં જોઈ ને, એટલે મેં તો પછી પ્રસાદ દઈ બા. મને કે બેટા માનસીમાં હોય ને એમાં પ્રસાદ ન હોય. તો મને બરાબર યાદ છે, ત્યારથી બસ જાગીએ એટલે તરત અગ્નિમાંથી મારો વાલાનું પ્રાગટ્ય થયું. ચંપારણ છઠ્ઠીની બેઠક પાઠ બેસાડ્યા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેર એવું 9 વાર બોલીએ, કારણ કે 9નો હોય ને નંદ ઉત્સવ. એટલે પછી મારી ભેગી એક બીજી મારી બેનપણી હતી, અમે બધા સ્કૂલમાં હારે ભણતા હતા, એટલે પાણી પાવા હારે જાય. એટલે મને કે ચંપારણનું ન કહેવાય, ગોકુળમાં નંદ ઉત્સવ હોય. મેં તો પણ હવે મેં તો મન ચંપારણનું ગમે છે, એટલે હું તો એ જ કરું છું. આજની તારીખે ભાઈ મને એ જ નંદ ઉત્સવ યાદ આવે કે જે ચંપારણમાં વલ્લભનો નંદ ઉત્સવ થયો. તો ભલે અમે ક્યાંય પાઠશાળા નહોતા જતા, પણ પુષ્ટિ માર્ગનું આ બધું જ્ઞાન બધી જગ્યાએથી મળ્યું છે. ગુરુ ઘરે ઉત્સવ હોય ને, પછી સાંજે વચનામૃત હોય. મોટા જે કહે, બાળકો કહે, અડધી સમજણ ન પડે, અડધા શબ્દો ખબર ના પડે. પણ અમારા ઘરે એવું બેસવાનું એટલે બેસવાનું, તો તમને તડકો છાંયો રમવા રાત્રે જવા દેવામાં આવશે. નહીંતર કાકા એમ કે ઘરે હોઈ જવાનું. એ તડકો છાંયો રમવા દે એના માટે આમ બેસી રહીએ, બગાસું આવે અને એમ થાય કે હવે ક્યારે પૂરું કરશે. પણ ત્યારે થોડા શબ્દો જે કાને પડ્યા, એ મગજમાં નાના હોય એટલે અંદર એવા બેસી ગયા કે એટલી સમજણ પડી કે આપણા ઠાકોરજી સિવાય આપણાથી બીજે ના જવાય. અને એ દ્રઢતાને લીધે પરણી ભલે બીજે, પણ બધાય મારા વાલાએ કૃપા કરી, તમે તો પૂરા વૈષ્ણવ થઈ ગયા. પણ સાસરીવાળા મને યાદ નહીં કોઈ દી મને જય જીનેન્દ્ર કહે. ફોન આવે, ભાભી જય શ્રી કૃષ્ણ, મામી જય શ્રી કૃષ્ણ, કાકી જય શ્રી કૃષ્ણ.
તો જો તમે દ્રઢ છો તો તમારા ઠાકોરજી તમારા ઉપર કૃપા કર્યા વિના રહેતા નથી. નહીંતર આજે મારે બોલવું પડે, પણ હવે નાનપણથી જ આપણને ટેવ હોય જય શ્રી કૃષ્ણ. હવે આપણા ઘરમાં કોણ બોલે જય જિનેન્દ્ર? અહીંયા જે આ બધા રોકાણા કેટલા બધા દી આનંદ કર્યો, ઉઠીને સીધા આમ નીચે આવે બધાય બોલે ભાભી જય શ્રી કૃષ્ણ. ઇવન તમારા દેરે બોલે જય શ્રી કૃષ્ણ ભાભી. તો ઘરમાં ઠાકોરજી બિરાજે છે, એનો પ્રભાવ તમે જુઓ. બધા ચા નાસ્તો કરે, હાથ ધોવા બહાર જાય કે ભાઈ રસોડામાં ભાભીએ ના પાડી છે. એનાથી વિશેષ નાય નહીં કોઈ ન આવે અંદર, ઇલાકીએ પછી જવાનું. આ જુઓ તમે, ઘરમાં પ્રભુ છે, એનો પ્રભાવ કેવો છે કે બધાનો સ્વભાવ અનુકૂળ કરી નાખે છે, અને એટલે કોઈ ઉપર અભાવ નથી આવતો મારા વાલા. આ બધું ક્યારે બને? આપણા માથે, આપણા ઘરે, આપણા તન મન ધનથી સેવાયેલા પ્રભુ બિરાજતા હોય તો. હવે દર રવિવારે આપણે અસારવા જઈએ, શુક્રવારે બધા વિચાર કરીએ કે આ વખતે આ બધા હોય, અને પછી આપણે વયા જાય તો ખરાબ ન લાગે. એટલે છોકરાઓએ રસ્તો કાઢ્યો કે મમ્મી તમે ને પપ્પા જઈ આવજો, અમે રાત્રે સાંજે જઈશું. કારણ કે આ બધા ઉઠે એટલે ચા પાણી ને થોડું ઘરે આવે, પછી અતિથિ, અને કાઠિયાવાડમાં તો અતિથિનું ઘણું માન. એટલે શુક્રવારે સાંજે નક્કી કર્યું કે રવિવારે આપણે બે જાવ. વ્યથા થતી હતી મને, સારું છોકરાઓ રહી જશે. તમે જુઓ, સાક્ષાત ગુસાઈજી વલ્લભની કૃપા. શનિવારે એ લોકોએ નક્કી કર્યું ભાભી અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવું છે. હવે જો ગાડી લઈને જાય તો એ બધા ઉઠવાવાળા બોડા 8-9 વાગે જાય તો આપણો મેળ ન પડે. તો ઓલી નવે ટ્રેન નીકળી છે વંદે માત્ર 6 વાગ્યાની, એટલે ઘરેથી બધા 5 વાગે નીકળવું જ પડે, એટલે 4 વાગે ઉઠે. આપણે આરામથી આપણા ટાઈમે પસારવા ગુસાઈજી ગયા, અને આરતી થઈને જાણે ગુસાઈજી આપણી રાહ જોતા હોય. એટલે આપણને ગુસાઈજી કેટલો પ્રેમ કરે છે કે જેમ રવિવારે આપણને અસારવા ગયા વિના નથી ચાલતું, એમ ગુસાઈજીને આપણું મોઢું જોયા વિના નથી ચાલતું. એની સાક્ષાત પ્રતીતિ કરાવી દીધી. જીવનમાં તમે એક એક પડે જુઓ ને તો આપણને જતાવે છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે મારા વાલા. એટલે હું કરું એ તો મેં કીધું ને એટલે આમ થયું. હવે બેન મેં બંધ કર ને. ઓલી બકરીઓ ચરવા આવતી હતી વનમાં, તો બધી ચરે. ઊંટ ના મૂકે આકરો ને બકરી ના મૂકે કાકરો. હવે એક બકરી હતી ને, એ એક સંત મહાત્મા ત્યાં બેઠા બેઠા બોલે શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ. એટલે થોડું ઘણું ચરી ત્યાં બેસે બાજુમાં. ઓલા મહાત્માજીને ખબર નહીં, એ એના તારમાં શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં, શ્રી કૃષ્ણ શરણામાં. સાંજે બધી જાય એટલે પાછળ નીકળી જાય. સૌથી વધુ દૂધ આ બકરી આપે. કઈ? જ્યાં મહાત્માની બાજુમાં જુઓ, સંઘની અસર. દોષક લાગતા વાર નથી લાગતો, પણ સંઘ કેવો લાગ્યો. હવે પરાકાષ્ઠા જુઓ, એકવાર વાવાઝોડું આવ્યું એટલે બધી વેર વિખેર થઈ ગઈ. હવે 4 આમ વહી ગઈ, 6 આમ વહી ગઈ, 8 આમ વહી ગઈ. બિચારા માલિક બધા પછી શાંત થયા એટલે ગોતવા આવ્યા. તો આ જે બકરી હતી ને એના માલિકને ચિંતા થઈ કે આજે અમારા ગામની છે, બાજુના ગામની છે, ઉપરવાસની છે, તો બધા કે આપણે બકરી ઓળખવી કેમ? અત્યારે તો ગાયોના કાનમાં ઓલા મોકલી દે છે, બાંધી દે છે.
ઓલા પાળેલા કૂતરાને ગળપટા બાંધે છે. પેલા આવું બધું હતું નહીં. હવે માલિક મૂંઝાણો કે બધા એવું કહે છે કે જે હાથમાં આવે એ લઈ લેવાની. મને મારી બકરીમાં એટલી બધી આસક્તિ, દૂધ તો વધુ આપે છે, પણ એ બે કરતી હોય ને તો એમાં અવાજ મને જુદો આવે છે. કૃષ્ણ કૃષ્ણ અવાજ આવતો એવું લાગે છે. હવે બધાને આવું તો કહેવાય ને કે તું તો બેવલો છો. હવે બધી બકરીઓને ટોળા બેઠા હોય ત્યાં જઈને જુએ એટલે બધા એમાંથી એક એક બબે જે પોતાને 2 હોય 4 હોય 5 હોય 8 હોય લઈ લે અને આ પાછો આવે. એ કે તું તો બકરી વિનાનો જ રહેવાનો છે. ત્યાં એક બકરી આવી દૂર દૂરથી ને, અને પેલા ધોતિયા પહેરતા હતા, ધોતિયું આમ કરીને કે બે ન બોલી, જે કૃષ્ણ જેવો અવાજ આવતો હતો એ બોલી અને 4 પગે ખડી થઈ ગઈ. ઓલા કીધું આ જ મારી બકરી છે. એ હાલવા માંડ્યો તો એ બકરી કોઈ પાછી ન ગઈ એની પાછળ, આ બકરી પાછળ હાલવા માંડી. એટલે ઓલો કે આ જ મારી છે. ઘરે ગયા તો એની વહુને વાલ કરવા માંડી, છોકરાને કરવા માંડી, અને થાનમાં આટલું દૂધ ભરાઈ ગયું તો આખો દિવસની દોઈ નહોતી. અને દોઈ તોય દોતા દોતા ઓલી શેર ફૂટે એમાં અવાજ આવે કૃષ્ણ 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 કૃષ્ણ. મારા વાલા, પશુ હોય કે પક્ષી હોય, માણસ હોય કે ગમે એ હોય, સંગની અસર થાય છે અને થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જો તમારા ઘરે તમારા માથે ઠાકોરજી બિરાજે છે, ઘણા ફોન કરે અમારે બધી અનુકૂળતા ના ઈલાબેન, અમારે આમ છે તેમ છે. અનુકૂળતા કરવા વાળો તમારા ઘરે તમને તમારી જિંદગી અનુકૂળ કરી દીધી, તમને આવા તૈયાર કરીને અનુકૂળતા આપી, તમને ઘર આપ્યું, વર આપ્યો, છોકરા, બધી અનુકૂળતા કરી દીધી. હવે એ પોતે એને રહેવાની અનુકૂળતા નહીં કરે, તમે આજે બાના કાઢો છો બધાય, એમ ન ભૂષ્ટાવાય. એ તો પછી છે ને તમે વાતો કરતા હોય હા પાડી દઈએ ને ઘરમાં, પછી ઉપાધિ. એટલે મેં શેની ઉપાધિ થાય? પાછા 4 જણા આવ્યા હોય ને એમાં 3 તૈયાર થયા ને ઓલું ચોથું હળી કરે. એ કે આમ તો હજી દીકરી પરણાવવાની બાકી છે. મેં લીલામ જવાનું આવે તો તમે ઓલા વિષ્ણુ દોતો એવું કહો, ઉભા રહે ભાઈ હજી આમ દીકરી પરણાવવાની બાકી છે. એ કે એમાં કોઈનું આવ્યું ચીલાબેન તો આપણું હાલ. તમારા લગ્ન થયા પેલા નાનપણમાં લગ્ન કરતા હતા 12, 14, 16 વર્ષ, તો તમારા મા બાપ એવું કહેતા હતા હજી આને કાંઈ આવડતું નથી? જેવું નક્કી થાય એટલે ઘરમાં શું કહે? દાળ ભાત મૂકતા શીખી જા, રોટલીનો લોટ આમ બંધાય, ચૂલો આમ પેટાવાનો. પેલા અમે નાના હતા સગડી હતી, તો સગડી તમે પેટાવો ને જેવું કરો ને એટલે ઉપરથી ધુમાડા નીકળે અને જે મને દાંત ચડે. એટલે સવારે ઓલું સ્કૂલે જવાનું હોય ને તો ઠાકોરજીને સામગ્રી કરવાની હોય બાને. એટલે પહેલાં અમારે ઓલું ભીનું પોતું મારી દેવાનું, પછી અંદર લાકડિયા કોલસા, પછી ઓલા કોલસા અને નીચે ઓલું. એટલે હું જલ્દી નાહીને મને એમ થાય કે આ મારી બા મને કહે ને પહેલાં વહી જાઓ, કારણ કે ધુમાડા નીકળી મારાથી સહન થાય નહીં. તરત હજી તો સ્કર્ટ બ્લાઉઝ પહેરે, પહેલાં સ્કર્ટ બ્લાઉઝ પહેરીને વાળ તો મોટા થયા ત્યાં સુધી બાજ ઓળાવી દે, ઓલા ફીટ 2 ચોટલા વાળી અને લાલ લીલી કાળી રિબન હોય ને એના 2 ફૂમતા મારતી. અને સ્કૂલમાં ડ્રેસમાં તો કાળી રિબન જ હોય. એટલે વાળ ઓળાવવા જાય એટલે પહેલાં શું કહે? પહેલાં સગડી પેટાઈ આવ જા, પછી વાળ ઓળાવી દો. હવે જો વાળ ઓળાવી દે તો એને ખબર આ એવી છે કે એના બાપાને અમારા પપ્પાને કાકા કહીએ. વાતો કરતી કરતી ક્યારે નીકળી જશે ને એટલે ઘણી વાર કાકા, પણ એને નથી. એ કહેતો તમે જાજો સાસરીને ભેગા, અને ખીજે એમ કે પાછી આવશે પાછી, આને કાંઈ ગમતું નથી. કપડાં ધોવાનું કે એટલે કોઈ વાર નખ તૂટી જાય.
વાસણ ઘસવાનું કહું એટલે અંદર રાખ ભરાઈ જાય, સગડી પેટાવાનું કે એટલે કહું મને ધુમાડો આવે, કાયમ માથાકૂટ થાય. અને મારા કાકા કાયમ માથાકૂટ કરે. શીખી જશે, હજી નાની છે, જવા દે ને. પણ મારી બા પરાણ શીખવાડે. મારે કહેવાનો આશય એ છે કે જુઓ, સાસરે આવ્યા, બધું શીખીને આવ્યા, તો ઠાકોરજી પધારે ને 2-4 દિવસ મારા વાલા ધુમાડો લાગે, પછી સમજણ પડી જાય. જે બાજુ વાહ હોય ને ન્યા ઓલી ન મુકાય સગડી, તો ધુમાડો આવે. પણ ઘરમાં ઠાકોરજી પધારે તો તમને શીખવાડે કે દૂધ પેલા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને તો અંદર ખાંડ પધરાવીએ ને ઇલાયચી ત્યારે જ વાટીએ ને ત્યારે જ ફોતરા કાઢ. સમજણ જ પડતી નહીં. હવે પ્રભુ પધાર્યો, શીખવાડી દીધું બધાનું જોઈ જોઈને. પ્રભુ એટલા કૃપાળુ કે પછી તો ઓલું જોબ કરીએ એટલે સરળ રસ્તો શોધીએ. તો બદામને પલાળી દઈએ, એના છોતરા કાઢી અને સાવ સુકાઈ જાય એટલે એને મિક્સરમાં પધરાવી, ઇલાયચી, શિયાળો હોય તો કેસર અને અડધો કિલો મિશ્રી, એ બધું ભેગું કરી અને ડબ્બો ભર રાખી. એટલે સવારે 7:30 ઓફિસ જઈએ ને દૂધ ઉકાળીએ તો 2-2.5 ચમચી પધરાવી દઈએ. ફોતરાઈ નો કાઢવા, વાટવી નહીં, કેસરને ઓલું ના કરવું, મિશ્રી ના ગોતવી, સવારે ડબ્બો જ તૈયાર હોય. મારા વાલા ઘરે પ્રભુ પધારે ને તમારે કાંઈ કરવું જ નથી પડતું. મારો સ્વ અનુભવ છે. 7:30 ઓફિસ જવાનું હોય તો કેવી રીતે, પણ પ્રભુ બધું સરળતા કરી જ દે. ભલે દૂધ મિશ્રી ધરાવતા હતા, મહિનામાં અરોગવા માંડ્યા સખડી. નોકરી છોડી દીધી, 7:30 જવું પડતું હતું તો એમ થતું હતું. તો તમે જે પુષ્ટ કરાવો છો ને એ ચિંતા ના કરો. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. પેલા વૈષ્ણવ નારાયણપુરાના, હવે એને 15 વર્ષ સુધી કાંઈ છોકરા નહીં. પછી ઠાકોરજીએ કૃપા કરી 3. હવે ડોક્ટરે 7મે મહિને કહી દીધું કે 3 છે. 2-3 દી તો બિચારા બે હુતા નહીં. પછી માનસિક એવા તૈયાર થઈ ગયા કે એને બધાએ કીધું હતું કે 2 બાઈ રાખે, અને કરોડોપતિ હતા, 2 બાઈ રાખી લેવાની. એટલે વારાફરતી 3 રાખે. મને બરાબર યાદ છે, કારણ કે આપણે નજીકના હતા અને જોબ ચાલુ હતી મારી. એટલે 3 આવ્યા, 2 દીકરી અને 1 દીકરો મને લાગે. તો મેં કીધું આ બાઈ રાખો. મને કે ના આંટી, મને કે તમારા દીકરાએ કીધું કે 3 મહિનાની રજા લઈ લઉં છું. આપણા છોકરાઓને આપણે કોઈને એમ દેવાય નહીં હો. પ્રભુએ 15 વર્ષે આપ્યા છે. ક્યાંક એના હાથમાં પડી જાય, ક્યાંક એને વાગી કરી જાય. તો મેં તો રાતના, તો કે 3 રાતના 2 અમે વારાફરતી જાગશું. જુઓ, 3 બાળકો આવ્યા તો એને કોઈ રાખવું નહોતું. આ માનું વાત્સલ્ય. તો મારા વાલા, આપણા ઘરે પ્રભુ પધારે તો તમારે કાંઈ નહીં કરવું પડે, બધી વ્યવસ્થા કરી દઈએ, ચિંતા જ ના કરો. એક ઓલા વૈષ્ણવ બિચારા અમદાવાદથી વડોદરા અપડાઉન કરે. હવે કોઈ એવી ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ, અને એના મિસિસ ત્યાં પાછા સ્કૂલમાં. તો મેં તમે રહ્યો છો કામ ત્યાં ઘર લઈ લ્યો. એ કે છોકરાઓ અહીંયા સારામાં સારી સ્કૂલમાં છે બેન, અને અમારે સવાલ 2-3 વર્ષનો છે. પછી તો 2-3 વર્ષમાં તો બદલી થઈ જશે. એટલે પછી આવ્યા આપણા ઘરે. કોરોના પછી મને લાગે, નહીં કે કોરોના પહેલાં, કોરોના પછી ને. એ કે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો સવારે કેટલા વાગે નીકળું છું?
કેટલા વાગ્યાની ટ્રેન છે? મને કે 6:35. તમે દૂધ મિશ્રી ના કરાવો તો મારે વાલા અડધો પોળો કલાક તો. કેટલા વાગે ઉઠો? તો મને કે 3:30. છોકરાઓને ડબ્બા ભરીએ, પછી એ લોકોને બપોરે જમવાનું હોય એટલે એના ભાખરી શાક કરીએ, અને અમે 2 ભાખરી શાક લઈ જઈએ. રોજ તો પોસાય નહીં બહારનું, અને માંદાય પડીએ. તમે પ્રભુ પુષ્ટ કરાવશો તો? એટલે એનો વર્ક કે હું 5:30 ઉઠું છું, હું 3:30 આની હારે ઉઠી જઈશ. હું એના સામું જોવા માંડી. મેં તો ભાઈ શરૂઆત, મન કે ના એલાબેન ઠાકોરજી તો પુષ્ટ કરાવવા છે. મેં તો હું તો રાજી બહુ થાઉં છું, તમારે 6:35ની ટ્રેન ચૂકી જાઓ તો. મને કે અત્યાર સુધી એવું નથી થયું. હવે રવિવાર રજા પુષ્ટ કરાવીને આવ્યા. મને કે થોડીક વાર અહીંયા રાખો, મેવો લઈ આવીએ. એનું વર હૈસા એ કે અત્યાર સુધી અમે ફ્રૂટ કહેતા હતા ઇલાંટી, આજે આના મોઢામાં, એનાના મોઢામાં કેવું મેવો આવ્યો. અને ઘરે એ કે છોકરાઓને કીધું કે પુષ્ટ કરીને આવીએ તો કે પપ્પા ચિંતા કરો માં, દૂધ અમે ઉકાળી રાખશું. અને દીકરીએ કીધું જલ હું ભરી રાખીશ. જો તમારા ઘરે પ્રભુ પધારે ને, એ બધી પછી 15-20 મહિના પછી 2 જણા ઘરે આવ્યા. બધું પ્રભુ પ્રસન્નતા આવે કે એલાંથી આવો તો ખબર પડે ને પ્રસન્નતામાં છે કે નહીં. મેં તો આપણો દીકરો ખુશ છે એ આપણને ખબર પડે ને, માને એવી દુનિયામાં કોઈ જ ન પડે. એ કે આમ તો જો શ્રમ આપીએ છીએ, 6:35 જવાનું હોય એટલે બધું ડબ્બા ને બધું તૈયાર કરી ઠાકોરજીને ઇલાબેન 5:30 જગાવીએ. પછી આ બુહારી મંદિર વસર કરે, અને ત્યાં સુધી હું દૂધ ઉકાળી લઉં ને દહીં ને માખણ ને, અને જળ આ ભરી દઈએ કે. એટલે ત્યાં તૈયારી આ બધી કરે. પણ તમારી પાસે ખોટું નહીં બોલે ઇલાબેન, બધા ભોગ ભેગા ધરાવી દે છે. એટલે કે 6 વાગે બધા ભોગ ઓળા છે ભેગા આવે, 6 ને 10 અનુસર થઈ જાય 6:15. પછી સાડી પહેરી ઠાકોરજી એવી કૃપા કરી, સેકન્ડનું સ્કૂટર લઈ લીધું. નહીતર અમે અહીંથી બસમાં જઈએ અને ત્યાંથી ટ્રેનમાં જઈએ. એટલે ઘરેથી અમારે 6:35ની ટ્રેન હોય ને તો અમારે 5:45 નીકળવું પડે. હવે એ કે કાઇનેટિક સેકન્ડનું લીધું, અને એ એવા સારા છે, એણે કીધું દર મહિના તમારે હપ્તો આપવાનો. તો અમારા ટ્રેનના પાસ હતા ને એટલો હપ્તામાં. હમણાં મળ્યા તો ગાડીમાં મેં કીધું હે, એટલે કે આ જ્યાં જોબ કરતી હતી તો એના કોઈક બનેવી બે જેને ત્યાં જોબ કરતી એના બનેવી અહીં રહેતા હતા. તો એણે કીધું તમે હવે ટ્યુશન કરો. તો આને સારા ઘરના 4 ટ્યુશન મળી ગયા છે. કાઇનેટિક લઈ દીધું. તો હવે ઇલાબેન વલ્લભની કૃપા સખડી ઠાકોરજી આરોગ્ય છે. અને એ બપોરે 2:30 વાગે નીકળે, સાંજે 6 વાગે આવે. ત્યારે હું આવી ગયો હોય અપડાઉન કરું એટલે, અને સાંજે બધા હારે જમીએ. ઠાકોરજી ઘરમાં પધારે ને બધી સરળતા કરી દે છે. સિવાય તમારો ભાવ ન હોય અને ઠાકોરજીનો ભાર લાગતો હોય તો ઠાકોરજી કે આપણને કાંઈ મજા નથી આવતી, પાછા પધરાવી દે તો સારું. મારે કહેવાનો આશય છે કે ઠાકોરજી, કારણ કે હમણાં ઘણા બધા ફોન આવે, પુષ્ટ કરાવે છે કેટલા બધા લોકો, પણ 1-2 જણા આવા બિચારા ઘરે મળવા આવ્યા હોય તો દુઃખી હોય, તો એ બધાનો જવાબ આજે આપી દીધો મેં કે જરાય ચિંતા કરો માં, તમારી ઈચ્છા છે. ઇટ મીન્સ ઠાકોરજીને તમારા ઘરે પધારવું છે. બાકી છોડી દો બધું એના ઉપર. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. બધું એના પર છોડી દો. વિશ્વાસ રાખો દ્રઢ કે તમારે જરાય ચિંતા નહીં કરવી પડે.
એકવાર માં બની જાવ પછી કેમ એને ખવડાવવો ને કેમ નવડાવવો ને કેમ બાજુમાં સોવડાવવો ને મારા વાલા કોઈ નહીં પૂછવું પડે, તમને બધું આવડી જશે. અમે નાના હતા ને ત્યારે એક મારી બેનપણીને લગ્ન થયા, એટલે પહેલાં તો 15-16 વર્ષ કરી દેતા હતા, એના 14 વર્ષ કરી દીધા. હવે ખોડો ભરીને એને 5મે મહિને લઈ આવ્યા, કારણ કે સાસુ કહેતા હતા કે આને છે ને હવે કાંઈ બહુ આપ દોડાદોડ બહુ કરે, સીડી ઉતરે તો ખબર નથી રાખતા, એટલે તમે અહીં ત્યાં સુવાવડ કરાવો પછી અમે 1.25 મહિને લઈ જશું. મને બરાબર યાદ છે. બપોરે એકવાર હું એને ઘરે ગઈ ને સૂતા હતા, એકદમ ઊભી થઈ ગઈ. અરે મેં શું થયું વિલાસ? દોડતી મમ્મી પાસે ગઈ, જલ્દી દવાખાના લો, પેટમાં સાપ કરી ગયો છે. જુઓ, આટલી બુદ્ધિ જેને નથી એ જ્યારે માં બની ને, અને પછી મેં એને જોઈ છે, મારે કહેવાનો આશય એ છે કે લૌકિકમાં એ માં બન્યા પછી તમને કાંઈ નથી શીખવાડવું પડતું મારા વાલા. અલૌકિકમાં તો ત્રિલોકનો નાથ બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પૂર્ણ પુરુષોત્તમ તમારા ઘરે આવે છે, તમને બધું શીખવાડી દેશે, અને છતાંય જસ તમને આપશે કે મારી માં મને બહુ પ્રેમ કરે છે. તો હમણાંથી બહુ બધાના ફોન આવતા હતા, થોડી વ્યથા હતી, એટલે જાહેરમાં કહી દીધું, યા હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગળ. छोड़ो कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. બધું છોડી દો, મને આમ નહીં આવડે, મને આમ નહીં થાય, મને આમ. પછી જુઓ તમે પ્રભુ પધાર્યા પછી તમારા સ્વભાવ, તમારા ઘરની આભા, ઘરમાં બધાનું વર્તન, એ એકવાર માં તો બનો, અલૌકિક યશોદા મૈયા બનો, પછી બધું કહેજો. એક નાની વાત, આજના દિવ્ય ભાસ્કરમાં જ આ વાત આવી છે. જો ઘણાને એવું થયું આ ક્યાંથી બધું કહેતા હશે, સાચું હશે કે ખોટું હશે, મારા વાલા વાંચ્યા વિના કે કોઈ મને ના કીધું હોય તો હું કહી ના શકું. આજે જ આવી છે, અડધું પાનું ભરે છે, પણ હું તમને ટૂંકમાં કહું. એક સંત હતા, વ્રજમાં વિહાર કરે ને આનંદ કરે. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવો, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. હવે મધુકરી કરે, મધુકરી એટલે આનું મેં પેલા સમજાવ્યું છે કે વ્રજવાસીના ઘરેથી ટૂંક ઉઘરાવો એને કહેવાય મધુકરી. હવે એકવાર એવું બન્યું કે રોજ તો મેળ પડી જાય, એકવાર સવારથી નીકળ્યા, હવે મધુકરી કરવાનું રહી ગયું ને બરાબરની ભૂખ લાગી. ઉગાડા પગે બધે વિહાર કરે ને ગિરાજીની પરિક્રમા કરવા ગયા. હવે ભૂખ લાગી હોય એટલે તમે જોજો, એ કે હવે અહીંયા કોને કેવું. ત્યાં એક વ્રજવાસી બેન, જો વાર્તા ઘણી મોટી છે પણ મારે તમને 5 લીટીમાં એનો સાર જ કહેવાનો, એટલે બધું વિવરણ નથી કરતી. એક વ્રજવાસી બેન એના વર માટે ખેતરે ભાતું લઈને જતા હતા. હવે આ કેવી રીતે પૂછે કે તું મને કાંઈ, ઠાકોરજી સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, બધું જાણે. તો પેલી વ્રજવાસી બેન હતી ને, એને આ સંન્યાસ સંત મહાત્માને જોયા. બાબા પાવોગે ક્યાં? પાવોગે એટલે કે આ પ્રસાદ લેશો? અરે ઠાકોરજી આટલું બધું મારું ધ્યાન રાખે છે કે આજે મધુકરી કર્યા વિના આવ્યો. હા બાબા બેઠ જાઓ, મેં પરોસ દઉં. નીચે મૂક્યું,
એટલે ઉપર રેશમી કપડું પાથરેલું હતું અને આટલો ત્રાસ હતો. ઓલો લોટ બાંધવાનો હોય ને, આપણે ત્રાસ ન કહીએ, બીજું કથરોટ, આપણે કથરોટ કહીએ, અહીંયા ત્રાસ છે. એટલે કથરોટ હતી. તો ઓલો પવન આવતો હતો એટલે આ વ્રજવાસી બેને પગમાંથી ચંપલ કાઢી અને એના ઉપર મૂકી દીધા. ઓલા નો ગયું. संत महात्मा के अरे क्या कर रही हो तुम? क्यों बाबा काव भयो? ये तेरे जूते, रास्ते में कितनी गंदगी, नीचे क्या क्या जो लिपट गया होगा और तूने ये खाने पे रख दिया. बाबा आप क्या जानो, खाना है तो बैठ जाओ. भूख एवी लागी थी. ઊંઘ ન જુએ ઓટલો અને ભૂખ ન જુએ સૂકો રોટલો. બેઠા, લેकिन ये तू ले ले तेरे जूते. आ धूड़ ने आम धूड़ वालू रखाय. बाबा ये धूल नहीं है, व्रज रज है. ये आप पाओगे એટલે ખાશો तो व्रज रज अंदर लिपट जाएगी ने. तो रास्ते में कुछ भी कोई स्पर्श कर गया होगा, कोई मेरे से अथड़ा गया होगा, तो ये सब शुद्ध हो गया. बाबा बैठ जा. ने प्रसाद लीधो. ऐसो स्वाद हम कबहू न चाख्यो, सुन गोकुल के नाथ. અને પછી વ્રજવાસી બેને કીધું, मुक्ति कहे गोपाल से, मेरी मुक्ति कब होय? मुक्ति कहे गोपाल सो, मेरी मुक्ति कब होय? ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, जब व्रज रज उड मस्तक लगे. जब व्रज रज उड मस्तक लगे, मुक्ति तू मुक्त होय. मारा वाला व्रज रज नो आवो प्रताप छे. केम व्रजमां वारंवार जवानुं? अबजोपति होय तो स्विट्जरलैंड जवानुं मन थाय वारंवार. आ छोकराओ हमणां अमेरिका गया महीना माटे. मम्मी तमारी टिकिट लई लईए. भाई हवे थाक लागे छे, अमारे नथी आवुं. आकाश आईशो. मम्मी व्रज नहीं लई दઉં? मैं तो हाँ. मम्मी त्यार तने थाक नथी लागतो? त्यार तो दौड़े ज. हमणां ओलो अंगूठामां थयुं तुं अने व्रजमां गया था. हवारमां फोन आव्यो, मम्मी. मैं कीधुं हाँ, ये तो हूँ भूली गई. ये भूली गई के आटલું બધું? હવે અત્યારે આખું શરીર દુખે છે, આમ એટલો ત્રાસ થાય છે ને આમ આંગળા. તો મને કહેતા દ્વારકા જવાનું છે. મેં કીધું હા. તો મારા વાલા, આ વ્રજમાં કેમ વારંવાર જવું ગમે છે? આવ્યા છે ત્યાંથી એટલે એટેચમેન્ટ ત્યાંનું છે. રાજકોટથી અહીંયા હવે 40 વર્ષ થયા. હવે જે કોલેજમાં ભણતા હતા એ બિલ્ડિંગ એ નવું થઈ ગયું. જે સ્કૂલમાં ભણતા હતા એ નવું થઈ ગયું. જ્યાં રહેતા હતા ડેલામાં એ ડેલા તૂટી ગયા અને મોટી મોટી હોટેલો થઈ ગઈ. બેનપણીઓ ક્યાં છે એ ખબર નથી. છતાંય 3-4 મહિના થાય ને, ભાઈ ખોટો ખોટો ફોન કરે ને, મોટ બેન આવ, હાલો ને, અલા ગાડી લઈને એક દી જાય. ભલે એક દી જાય, પણ એ જ્યાં રહેતા હતા ત્યાંથી નીકળી એટલે જો મારી કોલેજ, જો મારી સ્કૂલ. 50 વર્ષ થઈ ગયા ને તોય, કારણ કે આવ્યા ક્યાંથી છીએ? રાજકોટથી. તો આપણે બધા આવ્યા છીએ વ્રજમાંથી, એટલે પિયરે અને હવે જવાનું ત્યાં સાસરુએ. સાસરું ને પિયર એક, ગામમાં પિયર ને ગામમાં સાસુ. તો મારા વાલા, એટલે મને હોય કે તમને હોય, જેટલા વૈષ્ણવ છે ને
વ્રજનું એટેચમેન્ટ બધાને છે, સ્વિટ્ઝરલેન્ડનું નથી. બધા જગ્યાએ એકવાર જઈ આવીએ ને, અમે જોઈ લીધું છું. અત્યારે ઘણા કે બેન અમે વર્લ્ડ ટૂર કરવા તમે, અમે જઈ આવ્યા છીએ. હવે વ્રજનું કોઈ કહે તો આપણે અમે જઈ આવ્યા છીએ, અમારે નથી આવું. આજે આવ્યો હોય ને આજે, અને છોકરાઓ કાલે એમ કે મમ્મી અમારે અહીં જાવ, હાલો ને, હાલો હાલો બેસી જ જાય પહેલા. એવી જ રીતે લૌકિક કોકે વાત કરી હોય કે જો તમારે દેર આવું કહેતા હતા આમ તેમ, બીજી વાર કોઈ કહેવા આવે એટલે હા એ મને ખબર જ કીધું. પણ કથા સાંભળવાની હોય, ગુનાનુવાદ સાંભળવાના હોય, સત્સંગ હોય તો આપણે એમ કહીએ ના ના હવે આમ બહુ સાંભળો, તમે જાઓ, ઉભા દો હું આવું છું. તો આ બધું જે એટેચમેન્ટ છે એનું કારણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની અનહદ કૃપા છે. હવે જો આપણે આ વ્રજમાં જઈને આવ્યા, પાછા ભાદરવામાં મહારાણીમાં જીવતા રાખે, કારણ કે હવે ઉંમરે ક્યારે વયા જાય કાંઈ નક્કી નહીં, તો પાછું જવાનું કીધું આપણે રાજી થઈ ગયા. એટલે હવે બધાને જાય એટલે ફોન, ઈલા બેન અમારે તમારે ભેગું આવવું હતું, ઈલા આંટી તમારે બેન. હવે દર વખતે હું કહું સારું હવે કહીશ. એટલે આ વખતે મેં કીધું ચલો જેટલાને અનુકૂળ હોય એ બધા આવે. પણ અમે મારા વાલા મેં વાત કરી કે આ ભાઈ ભેગા જઈએ છીએ, હવે અમારું સામર્થ્ય નહીં કે અમે બધી વ્યવસ્થા કરી શકીએ. તો એનો નંબર દેતા ભૂલી ગઈ હતી. તો બધા બહુ ફોન આવે છે રોજના 25-30 કે નંબર આપો. તો તમે હવે બધા સાંભળી લેશો મારા વાલા તો મને ગમશે. ગુજરાતીમાંય બોલીશ અને ઇંગ્લિશમાંય બોલીશ. મિલનભાઈ મોદી 98-251 91-233 98-251 91-233 98-251 91-233 98-251 91-233. જેને આવવું હોય, અનુકૂળતા હોય એમની યાર વાત કરી લેજો. મારે જેમ બધા તમે એમની ભેગા જાઓ છો એમ જ જવાનું છે. તમે જેટલા પૈસા ભરો છો એટલા જ મારે ભરવાના છે. કારણ ઓછા ભરીએ કે કમિશન લઈએ તો આ જે જીવડા પડ્યા વિના ન રહે, કોઢ નીકળ્યા વિના ન રહે. એટલે આવું ખોટું કરાય નહીં. તો બસ જેને અનુકૂળતા હોય એ વ્રજમાં લીલી પરિક્રમા વખતે 10 દિવસ બધા બેઠકો, પાલના દર્શન, વલ્લભકુળના દર્શન, વૈષ્ણવના દર્શન, વલ્લભ જે કરાવે એ કરીએ. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી જય. 53 छिन उतरे छिन ही चढ़े, छिन छिन आतुर होय, निसवा सर भेंजो रहे, प्रेमे कहिए सोय श्री वल्लभ, प्रेमे कहिए सोय. छिन उतरे छिन ही चढ़े, छिन छिन आतुर હોય. ઘડીક થાય તો મનમાં ઠાકોરજીના વલ્લભના એવા વિચારો આવે, ક્યાં ને ક્યાં પહોંચી જઈએ. પાછા કોક બોલાવે, પાછા ઉતરા સંસારમાં. પણ જેવા સંસારમાં જઈએ તરત આતુરતા થાય, અરે ઠાકોરજીની સામગ્રી બાકી થઈ ગઈ, કાલ સવારે વહેલા જવાનું છે. તરત રસોડામાં ગેસ સાફ કરી મારવાલો જે કરાવે એ કરીએ. છીન છીન આતુર હોય. હવે કોક આપણને ફોન કરે, એટલે બેન ટીવીમાં જુઓ, સંસ્કાર ઉપર આ જે જેના આ વચનામૃત આવે છે
આમ ટીવી ન જોતા હોય, કોઈ સિરિયલ કે શેમાંય રસ નથી, તરત જોઈ રાજી થાય. છીન છીન આતુર હોય, નિસવાસર ભીંજ્યો, નિસ એટલે રાત્રે, વાસર દિવસ, રાત દિવસ ભીંજ્યો રહે. શેનાથી? વલ્લભ નામથી, સત્સંગથી, સેવાથી, સ્મરણથી, કીર્તનથી, સાનિધ્યથી, સન્મુખતાથી. આ બધા સિવાય શેમાં એને રસ જ નથી. અને જો રસ એમાં પડે છે તો એ પ્રેમી નથી. તમે કોલેજમાં હો, લૌકિક દાખલો એટલે આપો કે આપણે બધા લૌકિક લોકો છો. હવે કોઈ યાર પ્રેમ થઈ ગયો, છૂટા પડ્યા, ઘરે આવ્યા, વિચાર કોણ આવશે? જેની યાર પ્રેમ થઈ ગયો એના. જમતા હોઈએ, મોબાઈલની રિંગ વાગે, વિચાર કોનો આવે? એનો હશે તો. હવે આપણી બાકી દહીં લેતી આવ સ્કૂટર લઈને, વિચાર શું આવે? રસ્તામાં એ મળી જાય તો. બપોરે કામ કરતા, આજે એને બ્રહ્મ સંબંધ છે અને એની બાની સેવાની વાતો કરી. પરણી જાય પછી હું એની હારે વાતો કરીશ. વિચાર કોનો આવ્યો? હવે રાત પડી તો સ્વપ્ન કોણ આવે? પ્રેમી કહીએ સોય. અમે લૌકિક દાખલો આપ્યો કે લૌકિકને પ્રેમ કરીએ તો એ જ વિચાર આવે. તો અહીંયા શું કે? છીન ઉતરે છીન હી ચડે, છીન છીન આતુર હોય. ઓલા તો વયો ગયો મળીને, આ 24 કલાક આપણા ઘરમાં. સવાર પડી, નાયા ધોયા, તૈયાર થયા, ઠાકોરજી પાસે જવાનું એટલે હું તો સ્પ્રે કરું, મસ્ત ડ્રેસ પહેરું, વાળ બાળ ઓડાવીને પાવડર તો જોઈએ જ, મસ્ત ચાંદલો કરીએ. પ્રભુ પાસે જોઈ તો રાજી થઈએ, વાહ મારી માં આટલી ઉંમરે બાકી. પેલા તૈયાર થતા હતા ઓફિસ જવા, પેલા તૈયાર થતા હતા કોલેજ જવા, પેલા તૈયાર થતા હતા લૌકિક ફ્રેન્ડને મળવા. હવે એ બધું જીવનમાં જ જતું રહ્યું. પણ એ અનુભવ હતો તો અહીંયા ઠાકોરજીને એટલો પ્રેમ કરવા માંડ્યા. યાદ કરો ગુસાઈજી, ઓલા 3 જણા આવ્યા, જરા જ અમને ઠાકોરજી પુષ્ટ કરાવી દો. એ કે એક આવો વારા ફરતે. પેલો આવ્યો, તને કઈ શોખ છે? એ કે શોખની ક્યાં વાત કરો છો, ભગવાન આપો ને, બાર બેસ. બીજો આવ્યો, ઠાકોરજી પુષ્ટ કરી દો, તને શું ગમે? ઓલો શરમાનો, એ કે મને સરસ કપડાં પહેરવાને, વાળ મસ્ત ઓળવાને, ગોગલ્સ. એ કે બાર બેસ. ત્રીજો આવ્યો, તને શું ગમે? મને તો પિક્ચરના ગીતો ગમે ને, મને આય ગમે ને, મને આય ગમે. ઓલા 2 ને પધરાવી દીધા. ઓલો ત્રીજો હતો એને કે તું આની રે બે ભેગો. એ કે અરે ભગવાન મેળવવા હોય તો આ બધું ના જોઈએ ને મારા વાલા. એ કે ભાઈ તને કાંઈ શોખ જ નથી, મારા ઠાકોરજીને તું દુઃખી કરી નાખ. તને ખાવાનો શોખ હોય તો મસ્ત બધું ઠાકોરજીને ધરાવે તું બનાવીને. તને કપડાનો શોખ હોય તો મારા ઠાકોરજીને તો મસ્ત આભૂષણ ને વસ્ત્ર લાવે. તને પિક્ચરના ગીતોનો શોખ હોય તો મારા ઠાકોરજીને એવા સરસ કીર્તન સુનાવે, મારા પ્રભુ ડોલે. નિસવાસર ભીજો રહે, પ્રેમી કહીએ સોય. રાત દિવસ ભીંજેલો શેમાં રહે? સેવામાં, સત્સંગમાં, કીર્તનમાં, સ્મરણમાં, પાઠમાં, સાનિધ્યમાં, વૈષ્ણવના સંઘમાં, ઉત્સવમાં, મનોરથમાં. પ્રેમી કહીએ સોય. જો 9 ભક્તિ, 9ધા ભક્તિ પ્રહલાદજીને જે મળી, સ્મરણને, કીર્તનને, સખ્યને,
અર્ચન ને વંદન ને આ બધી 9. વલ્લભ કે એ 9 તો ખરી, 10મી મારી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમી કહીએ સોય. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, પ્રેમ કરતા આવડે, એ તો મને બહુ આવડે. આવી જા. પ્રેમ કરતા આવડતું હોય ને તો તને બધું આવડી જશે. પણ તું લુખ્ખા માણસ હો, તમે જમવા બેસો, 2 શાક હોય, દાળ હોય, ભાત હોય, બાસુંદી હોય, સુંદર મજાની ખાંડવી હોય. હવે તમે શું કહો? મને સંસારમાં કાંઈ રસ નથી, મને એક કોરી રોટલી ને ચટણી મીઠું આપી દો. ચાલ ઊભો થા, નીકળ બહાર. આ પ્રભુને આટલું ધરાવેલું રસાળ, રસો વય આરોગ્ય, એ કે ના, મારા જીવનમાં મને છે ને, મેં નિયમ લીધું છે, હું રૂખું સૂખું ખાઈશ. એ આટલું બધું તને આપ્યું તોય તું રૂખું સૂખું ખાઈશ, તો હું પ્રભુને ખવડાવીશ. નિસ્વાસર ભીજો રહે, પ્રેમી કહીએ સોય. હરિરાય મહાપ્રભુજી કી. હરિરાય વાંગ મુક્તાવલી, 6ઠું પ્રકરણ. વેદ સિદ્ધા સ્વતંત્રયા ચ દ્વિધા ભક્તિ પ્રતીયતે સૃષ્ટિ વાક્યસ્થા વેદ બોધકઈ શ્રુતિમધૃતિમિહિ. ગુજરાતી. સૃષ્ટિની ઉત્પત્તિ બતાવનારા વાક્યો અને અભેદ બતાવનારા ઉચ્ચતમ ઉપનિષદ વાક્યોથી વેદ સિદ્ધ અને સ્વતંત્ર એવી 2 પ્રકારની ભક્તિ છે એ માલુમ પડે છે. આમાં વેદ ઉપનિષદની વાત કરી છે, એ પ્રમાણે 2 પ્રકારની ભક્તિ છે. એનું વિવરણ હવે હરિરાયજી હવે પછીના શ્લોકમાં આપણને બતાવશે. વેદ સિદ્ધ ભક્તિ 1 પેલી. મહાત્મ જ્ઞાન ભાવાત્મ્ય પ્રથમા પ્રતિપદ્યતે પુમર્થ પ્રતિપાદ્યત્વાત છુક્તિ મોક્ષપે યોગિની. ગુજરાતી. પેલી વેદ સિદ્ધ ભક્તિ પ્રભુના મહાત્મ્ય જ્ઞાન અને ભાવ એ બંનેથી સિદ્ધ થાય. વલ્લભે કહ્યું ને, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુમાં સુદૃઢ સ્નેહ આવ્યું. વેદ વલ્લભે વેદ ઉપનિષદને ઓથેન્ટિક ગણ્યા સિવાય આપણને કશું નહીં આપ્યું. અત્યાર તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે બધા બની બેઠેલા ભગવાનો. અમે તમને ભગવાન બતાવીએ, તું પેલા જોઈ લે ને. તને વેચાતા મળી જતા હોય તો તું શું કામ નહીં આટડી લઈને બેઠો છે ભાઈ? આપણા વલ્લભ એવું કહેતા જ નથી કે હું તમને ભગવાન બતાવું. આપણો વલ્લભ કહે છે ભગવાનને તમારા ગોદમાં ખેલતો કરી દઉં. લ્યો, આવું કાંઈ કેવું છે? અને એક ઘરે કરી દીધો ને. 84,252 ને તો માગી માગી ના રોકતા, ખેલતા. ઓલું આટલું મોટું ટેટી રમે, ઓલું લાખનું ગુલાબનું ફૂલ તો આમ નમી જાય. અત્યારે એવા વૈષ્ણવ છો મારવાલા. કાલે જ આપણે સત્સંગમાં કીધું કે અયોધ્યામાં ઓલા વશિષ્ઠના કુટુંબના વંશજ રામજી આમ નમાયું ને. તો એવું નથી, આજે છે. પણ તમને મને કેમ એવું ન દેખાડે? હજી આપણા બધાનો ચિત્ત સંસારમાં છે. આપણે બધાને ટૂંક પ્રેમ પ્રભુને કરીએ, ટૂંક. દીકરાને પ્રેમ કર્યો, દીકરીને, પૌત્રને, પૌત્રીને, કાકાને, મામાને, નોકરીને, પૈસાને, સ્ટેટસને, માનને, વૈધો એ પ્રભુને દીધું. કેવી રીતે જતાવે? તમને પરણું ગામમાં ને ગામમાં સાસરો ને પિયર હોય, સવાર પડે ને તમારી ચા બનાવવાના બદલે મારા ઘરે જઈ મારા ભાઈને બનાવી દો, તમે હાથે બનાવો.
રસોઈ કરીને ટિફિન પેલા મારા ભાઈને ગરમ ગરમ લઈ આવું. તમને કહું હાથે જમી લેજો. કપડાં લાવવાના હોય દિવાળીના, ભાઈ બહેનના લઈને દઈ આવું. તમને એમ કહું તમારે ચાલે એવા છે. તો મારા વાલા, તમારું ચિત્ત હજી સંસારમાં, કુટુંબમાં, પ્રતિષ્ઠામાં, પૈસામાં, તારામાં, મારામાં છે, ત્યાં સુધી તમને ઠાકોરજી કેવી રીતે જતાવે? ઘણું જતાવું છે, ઘણી વાતો કરવી છે, પણ જેવા વાતો કરવા જાય ફોનની રિંગ વાગે, તૃપ્તિ જો ને કોનો છે? મમ્મી મામાનો. ચાલો બા હા તારી પ્રભુને છોડીને પાછી લૌકિક. બસ હવે ઠાકોરજી નક્કી કર્યું હોય કે આજ તો વલ્લભે કીધું છે એટલે આને હું કાંઈક એવું જતાવું. પ્રભુ જતાવા જાય ત્યાં આપણે બહાર. તો અહીંયા શું કહે છે? પહેલી વેદ સિદ્ધ ભક્તિ પ્રભુના મહાત્મ્ય જ્ઞાન અને ભાવ એ બંનેથી સિદ્ધ થાય છે. વેદ પુરુષાર્થનું પ્રતિપાદન કરનાર હોવાથી આ ભક્તિ મોક્ષ નામના ચોથા પુરુષાર્થની સિદ્ધિ કરાવવામાં આવી છે. 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ ભક્તિ વેદની મોક્ષ માટે. એટલે વલ્લભે જો શુદ્ર સ્નેહ કીધો છે, એનો પાયો વેદ છે, પણ મોક્ષ નથી જોઈતો. એને ભક્તિ માટે એટલે બીજું પ્રમાણ આપ્યું છે. એનું કાલે બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે જો ઘણા એવું કહે છે એકલા સુબોધિનીજી કરો. સુબોધિનીજી એટલા સુંદર છે, પણ એટલો અંદર ગૂઢભાવ છે કે ક્યારે એ કરી જઈએ તો આનંદ ના આવે. આ બધું થોડો થોડો રસ લઈએ ને, રોટલી, દાળ ભાત, શાક, સંભારો, છાશ, કચુંબર, પાપડ. તમે એકલા લાડવા લઈને બેસાવ ને કે એકલી બાસુંદી લઈને બેસો તો આ બધા રસ લઈએ છીએ, તો આપણે બધા આનંદ કરીએ છીએ. તો હવે જ્યારે ભગવાન જન્મ લે છે ત્યારે ભક્તો પણ જન્મ લે છે. એ વાતનું નિરાકરણ એ છે કે આવા ભક્તો જ્યારે જન્મ લે છે ત્યારે તેઓ પરમ આનંદને પામે છે, અને આ તેમની ભક્તિનું સર્વોત્તમ ફળ છે. ઠાકોરજી જન્મ લે ને હારવાર આપણને લઈ આવે, જન્મ આપે. હવે આવા તો જેને નસીબ હોય એને મળે. પ્રભુએ સારસ્વત કલ્પમાં પ્રાગટ્ય લીધું. ઋષિઓ, મુનિઓ, દેવતાને બધા પધાર્યા. તો બધા કેવો આનંદ લીધો. સાધારણ ભક્તો કે ભગવાનના સેવકોને દૂષણ પડતી પ્રાપ્ત થાય એ વાતનું ઉદાહરણ આપે છે કે જડ ભરતે ઉગ્ર ભક્તિ કરી હોવા છતાં એને પુનર્જન્મ લેવો પડ્યો. જડ ભરત તો કેવી ભક્તિ હતી, પણ દુસંગ લાગ્યો, હરણનો સંગ લાગી ગયો. આસક્તિ શેમાં થઈ? હરણમાં. તો બીજો જન્મ શું કર્યો? હરણનો થયો. આ વાતનો નિષેધ કરતા કહે છે કે આવા ભક્તોનું પતન થાય તો પણ તેઓને સામાન્ય સેવકોની જેમ સંસાર પ્રાપ્ત થતો નથી. એ પછી સંસારમાં નથી આવતા. હરણ થઈને બીજા જન્મમાં જળ ભરત થયા, ને બાકીની લીલા આપણે જાણીએ છીએ એટલે વિવરણ નથી કરતી. મુકુંદ સેવી ભગવાનના ભક્તો હોય એવા સેવકોને ભગવતમય જીવન જ પ્રાપ્ત થાય છે. વલ્લભ પધાર્યા, સાથે 84 વૈષ્ણવ, અષ્ટ સખાઓ, બધાય સખા સખીઓ, લલિતા, વિશાખા, રાત્રે સખીઓ અને દિવસે સખાઓ.
તો આ બધા આવ્યા. એકવાર જેને આપણે પૂછ્યું હતું કે વલ્લભે 3 પરિક્રમા કરી તો શું 84 વૈષ્ણવ થયા? જે સમજણ પાડી, ના, જે લીલામાંથી ને પોતાની નિકુંજમાંથી પધાર્યા હતા એ 84, બાકી આપણા જેવા બધાને શરણે લીધા એ લીલામાંથી પ્રાપ્ત થયેલા નહોતા. પણ એકવાર આપણને અંગીકૃત કર્યા પછી વલ્લભ આપણને ક્યારેય છોડતા નથી. ઓલો ગુલાબદાસ એ ગુસાઈજીને કે તમારે શ્યામર્થ હોય તો મને ઉદ્ધાર કરો. બ્રહ્મસંબંધ દીધું, ગુલાબ ખાન બની ગયો, વેશ્યાને ત્યાં ગયો. ગુસાઈજીએ તોય છોડ્યો નહીં. વાર્તા આપણે જાણીએ છીએ, તો એનો ઉદ્ધાર કર્યો ને. તમે એકવાર વલ્લભના શરણે આવી જાઓ ને પછી બધી જ જવાબદારી વલ્લભની. પણ મારા વાલા એકવાર આવો તો ખરા. ઓલા અમે નાના હતા ને તો રાતના અમારા નાના નાની વાર્તા કરતા હતા. એ કે એક દીકરી 14 વર્ષની પૈણીને આવતી હતી ને તો ખેતર આવ્યું. તે નણંદે કીધું, ભાભી જો આ 40 વીઘાનું ખેતર છે ને એની બધી બાજરી આપણે વાઢવાની, બધી બાજરીને વાઢીને સાફ કરવાની, એના કોથળા ભરવાના, એ ઘરે લાવીને એની કોઠીઓ ભરવાની સાફ કરીને, અને એના રોટલા તમારે કરવાના. બેભાન થઈ ગઈ. આટલાના રોટલા? એ બેન આખા વર્ષની વાત છે. તો અહીંયા શું કહે છે? ઠાકોરજી પધરાવીએ તો આમ થાય, ઠાકોરજી પધરાવીએ તો તેમ થાય. અરે એકવાર પ્રભુ પધારવા દ્યો. લીલા સુધીની બધી જવાબદારી ઠાકોરજીની છે, તમારી છે જ નહીં. ઘણા તો એક જ આવે એટલે ઈલાબેન ભાઈ શું તક આવે શું કરીએ? મેં તો પહેલા જ બોલાય નહીં. શું તક? સારી તક મળી, સત્સંગ સ્મરણ બધી. ઘણી વળી કે અમારે વારંવાર ફોરેન જવાનું હોય. તો મેં તમારા છોકરાને મૂકી જ જાઓ, એમ તો લઈ જ જઈએ ને. તો ભાઈ ઠાકોરજી તો ફોરેન બનાવવા વાળા કોણ છે? પ્રભુ છે ને. ચિંતા ના કરો. ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય ને દિલથી, એ લોકો એવું પૂછે, ઈલાબેન કયા દિવસે કયો શ્રૃંગાર સામગ્રી એવા પુસ્તક આવે છે? હું કહું ના, તમારા ઘરે જે તમે ગુરુ ઘરે પુષ્ટ કરાવો ને એ તમને એવું પુસ્તક હોય જ. અને માનો કે એટલું આપણને ના ટાઈમ હોય તો ઉત્સવના દિવસે રીત પ્રમાણે કરવાનું, બાકી પ્રીત. જરાય મૂંઝાવ નહીં. એકવાર પ્રભુને ઘરમાં આવવા દો, બાકી બધું એ કરશે. અન્ય સેવકોની જેમ તેમને સંસાર પ્રાપ્ત થતો નથી અથવા નરકવાસ થતો નથી. શ્રી મહાપ્રભુજી આ વાતને ઉદાહરણ આપીને સમજાવે છે કે એક સત્યવાદી બ્રાહ્મણે જ્યારે શ્રેષ્ઠીઓનો સંગ ક્યાં છુપાયો છે તેની સાચું બોલવાના વ્રતને લીધે સાચી માહિતી ચોરો ના આપી અને ચોરોએ તેમને મારીને દ્રવ્ય લૂંટી લીધું. સાચું બોલવા છતાં, ધર્મનું પાલન કરવા છતાં આ બ્રાહ્મણને નરકની પ્રાપ્તિ થઈ. આવો દાખલો આપણે 2 દી પહેલા કીધો હતો કે ઓલા સંત મહાત્મા બેઠા હતા અને ગાય દોયડી, એની પાછળ ઓલો કસાઈ પડ્યો હતો. આવીને પૂછ્યું, એ મહારાજ ગાય ક્યાં ગઈ? ગાય ગઈ ત્યાં બાજુ, ઊંધી દિશા, એ ક્યાં ગઈ છે? આમ જોવા જઈએ તો તપ કરતા કરતા તદ્દન જૂઠું બોલ્યા, પણ ગાયને બચાવી એની ફરજ હતી એટલે જૂઠ સનાતન સત્ય બની ગયું. તો ક્યારે કેવી રીતના બોલવું, કેવું કરવું, એના ઉપર આ બધો આધાર છે. તો અહીંયા મહાપ્રભુજી દાખલો આપે છે કે પેલા શ્રેષ્ઠીઓ કઈ બાજુ ગયા
ઓલો હાચું બોલ્યો બ્રાહ્મણ, લૂંટીને મારી લીધા, તો પછી નરક જ મળે ને. આવા હાલ ભક્તિ માર્ગના સેવકના થતા નથી. એ વાત સ્મરણ પદથી કહી છે. એનો અર્થ એ છે કે ભક્તિ માર્ગનો સેવક નિરંતર મુકુંદ ભગવાનના અંધ્રી એટલે ચરણારવિંદનું, ઉપગ્રહમ એટલે સ્મરણ કર્યા કરે છે. આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ, ચરણારવિંદ આપણને ખબર હોય એટલી કોઈ ન હોય. પેલા સીતાજીનું હરણ રાવણ કરી ગયા તો પૂછ્યું, લક્ષ્મણ આ ઝાંઝર એમના છે? પ્રભુ મેં ચરણારવિંદ ના ખાલી આ જ પેલું જોયું છે, એનાથી ઉપર કઈ જોયું જ નથી, એટલે મને ક્યાં ખબર પડે? તો આપણે બધા આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ, આખી દુનિયાને કરવા દઈએ? હમણાં અમે વ્રજમાં ગયા તો 2-3 જણા આવે ચાઈને ખખડાવે, એટલે અમે તદ્દન ખોટું બોલતા હતા. એમાં ખાસું ઠાકોરજી ભોગમાં છે, ટેરો નથી, અંદર ન હોય. ઠાકોરજી આપણા દર્શનની વસ્તુ છે, દુનિયા માટે પ્રદર્શનની વસ્તુ નથી. અત્યારે તો ઠાકોરજીને શ્રૃંગાર કરે ને, મનોરથ કરે ને, ભોગ ધરાવે ને, વિડીયો મોકલે, ફોટા. તમારા દીકરાને જમાડો ત્યારે, તમારા દીકરાને સરસ તૈયાર કરો ત્યારે વિડીયા બનાવીને મોકલે છે. જુઓ હું ખવડાવું છું, જુઓ ખાય છે, ત્યાં તો નજર પડી જાય છે. તો મારા વાલા, આપણા ઠાકોરજી ફક્ત આપણા માટે દર્શનની ઓલી છે, આ પ્રદર્શન માટે પ્રભુ નથી. આ બધું પ્રદર્શન કોણ કરાવે? મને બોલાવતા જ નહીં આગળ. અત્યારે આ બધું ચાલી રહ્યું છે, ભક્તિને ભાંજગઢ બનાવી દીધી છે. પછી એમ કહો કે અમને સાનુભાવ નથી જણાવતા. ઠાકોરજી શું જતાવે? તમે ક્યાં પ્રભુ માટે પ્રભુને પ્રેમ કરો છો? તમે તો દુનિયાને દેખાડવા જો વિડીયો. એક બેન તો એટલું બધું આમ વિડીયો મોકલાવતા હતા, બાપરે બને. હવે સારું બંધ થઈ ગયા. મને એનું મંદિર મોઢે થઈ ગયું હતું. એના વસ્ત્રો ક્યારે, એના શ્રૃંગાર ક્યારે, એના ઋતુ પ્રમાણ બધું મને મોઢે થઈ ગયું હતું. વાલા, ઠાકોરજી પ્રદર્શનની વસ્તુ નથી, આપણા માટે આપણા દર્શનની વસ્તુ છે. આ ભક્ત જ્યારે વાણી અને શરીરથી ભક્તિ ન કરતો હોય ત્યારે પણ નિરંતર ભગવાનના ચરણારવિંદનું જ સ્મરણ કરતો હોય છે. અત્યારે તો આપણો બગીચો તૂટી ગયો, ત્યાં પેલા બેન આફ્રિકાવાળા આવ્યા હતા, એને દરેક વાતમાં ઠાકોરજી જ દેખાય. ત્યારે હજી આપણે તો આપણે તો ડોબા જ છીએ, કંઈ આપણને આવડતું જ નથી. પણ છેલ્લે ઓલું બનાવે ને, બોલાવે, મારી દુનિયામાં બધું શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. એ બેન આંખો બંધ કરી દે ને અમે બધા જોરથી બોલીએ. એટલે મારા ગળામાં કંઠી, એટલે મારા બાજુમાં ઓલા બાકડા હતા ત્યાં બેઠા. મેં તમને ખોટું ન લાગે તો એક વાત પૂછું અનિતાબેન? એ કે હા. મેં તો આ બોલાવે ત્યારે કેમ આંખું બંધ કરજો છે? તમે 2 વાર મારા સામું જોયું, ત્રાસી નથી. મને કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? મેં કીધું હા. બેન, એ જ્યારે એવું બોલાવે છે ને 3 વાર કે મારી દુનિયામાં બધું શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે, ત્યારે મારા ઘરે મારે માથે બિરાજતા મારા ઠાકોરજીનું સ્વરૂપ શૃંગાર સહિતનું સિંહાસન પર મને દેખાય અને હું એમ મનમાં વિચારું કે આ મારો વાલો મારા ઘરમાં વલ્લભની કૃપાથી બિરાજે છે, એટલે મારા જીવનમાં બધું શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. દરેક વાતમાં એને ઠાકોરજી દેખાતા હતા. હવે એની યાર વાતો કરે, મારી તમારી યાર કરે. એને આવી વાતો કર્યા પછી આપણને અત્યારે એવું થાય છે. પછી ઓલું એક કસરત આવે આપણે
કે કુદરતી નજારો જુઓ એટલે બધા આપણે આમ જોઈએ. એ બેન આમ પક્ષીઓ ઉડતા હોય ને પેલા લીમડાની પેલી ડાળીઓ હલતી હોય ને તો પૂરું થઈ જાય તો એ ભાન ન હોય કે હવે 10 થઈ ગયા. જે હું કહું મને કહેલા મને એવું થાય कि जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. એટલે હું ઠાકોરજીની લીલાનું દર્શન હવે આપણને થાય છે બધું તો શું કે છે કે ભલે એને કાંઈ ન આવડે પણ ઠાકોરજીના ચરણારવિંદની ભક્તિ સતત મનમાં યાદ આવતી હોય. જેમ એક કામ પુરુષ કામિની સ્ત્રીનું નિરંતર સ્મરણ કર્યા કરે તેવી જ રીતે આ જીવ ભગવાનનું સ્મરણ આ બધા સમજે એટલે આનું વિવરણ ના હોય અને આ ચરણારવિંદના સ્મરણને છોડવા તૈયાર નથી. એ વાત ન પૂર્ણ વિહાતુમ ઇચ્છિત પદથી કહે છે. ઓલું કામી પુરુષ હોય વેશ્યાને ઘરે જતો હોય બધા એને છોડવાનું કહે તમે એને મારી નાખો તો એ છોડે નહીં. એમ આપણા ઠાકોરજી એની ચરણારવિંદની ભક્તિ એનું સાનિધ્ય એની સેવા એનું સ્મરણ એનો સત્સંગ એ કોઈ ગમે એટલું રોકે તો જો આપણને ઠાકોરજીમાં આસક્તિ આપણને તન્મયતા થાય જ નહીં. આપણે હજી એવા તબક્કે હજી આસક્તિ નથી થઈ, પ્રેમ જ પૂરો નથી થયો. ઠાકોરજી ગોદમાં હોય અને આકાશ આવીને એમ કે મમ્મી ક્યાં ગઈ અહીં સાઈન કરવાની છે. સમજી ગયા અમારે કાંઈ કેવું નથી. તો જ્યાં સુધી સંસારમાં આસક્તિ છે પ્રેમ છે ત્યાં સુધી ત્યાં પહોંચી શકીએ નહીં. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में जासो निवेरु सुरघात है त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.